विद्यार्थी मित्रों नमस्कार। श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। धोरण 7 विषय गणित चैप्टर नंबर 12 बीजगणितीय पदावली एमां छेल्ले विद्यार्थीओ आपणे एक भागनी अंदर एवुं जोयुं हतुं पदावलीनी रचना सहगुणक संख्यात्मक सहगुणक चल अचल અને પદો વિશે માહિતી મેળવી પદોના અવયવો કેવી રીતે પદ બને છે પદના આધારે પદાવલી કેવી રીતે બને છે આવું બધું આપણે થોડી ચર્ચા કરેલી હવે એનાથી થોડુંક આગળ જોવાનું છે પોઈન્ટનું નામ છે સજાતીય પદ અને વિજાતીય પદ આ બે પોઈન્ટ વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે ત્યારે सजातीय पद એટલે શું અને વિજાતીય પદ એટલે શું એના આધારે થોડું જોવા જઈએ તો આપણને ખ્યાલમાં આવશે પહેલા તો આપણે પોઈન્ટ પોઈન્ટ લખતા જઈએ સાથે સાથે આપણને ખબર પડે સજાતીય અને વિજાતીય પદ આ બે પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરવાની છે વિદ્યાર્થીઓ શું કહેવા માંગે છે બંને પોઈન્ટમાં ચાલો પહેલો તો સજાતીય પદ છે તો કે સજાતીય પદ એટલે શું એવો આપણને પ્રશ્ન ઉદ્ભવે સજાતીય પદ એટલે કે જે પદમાં સમાન અવયવો હોય અથવા તો અહીંયા થોડી ગણિતની ભાષામાં ચેપ્ટરના આધારે નામ લઈએ તો જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે આ તો સજાતીય પદનું ફરી એકવાર સજાતીય પદ જે પદોમાં સમાન એટલે કે સરખા બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે હવે એના પછી જોવાનું વિજાતીય પદ એટલે શું તો કે વિજાતીય પદ તો કે જે પદોમાં અસમાન સરખા ન હોય તેવા પદો હોય અથવા તેવા બીજગણિતીય અવયવો હોય તે પદોને વિજાતીય પદો કહે છે આ બે વસ્તુ આપણે ચર્ચા કરવાની છે ચલો સાથે સાથે લખતા જઈએ જે પદમાં સમાન बीजगणितीय अवयव होय ते पदोने सजातीय पद कहे छे फरी एक बात जे पदમાં સમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે હવે જોવાનું છે વિજાતીય પદ અહીં સજાતીય પદો નહીં લખજો અને અહીંયા લખી છે વિજાતીય પદ માટે આ સમાનની જગ્યાએ ખાલી એટલો જ શબ્દ અસમાન શબ્દ ખાલી ઉમેરવાનો છે એટલો જ ખાલી ફેરફાર છે બાકી તમને આવડે જે પદોમાં અસમાન बीजगणितीय अवयव होय ते पदोने विजातीय पदो कहे छे साव सहेला पॉइंट छे बन्ने सजातीय पद એટલે શું તો કે જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે જ્યારે વિજાતીય પદમાં તો કે જે પદમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તેને વિજાતીય પદો કહે છે પણ એના પછીનો એક પોઈન્ટ એવો છે કે સજાતીય પદોમાં સંખ્યાત્મક અવયવો જુદા જુદા હોય હા પદમાં સંખ્યાત્મક એટલે આગળ જે સંખ્યા ગુણાયેલી હોય છે એ અલગ અલગ હોઈ શકે બરાબર તો લખી શકાય કે સજાતીય પદોમાં सजातीय पदों में
કેવા અવયવ? સંખ્યા જે ગુણાવી છે તો પદોમાં સંખ્યાત્મક અવયવ, બરાબર, એટલે લખી શકાય પદોમાં સંખ્યાત્મક અવયવ અલગ અલગ, એટલે કે જુદા જુદા હોઈ શકે છે. આ મહત્વનો પોઈન્ટ છે, ખાસ યાદ રાખજો, આ વસ્તુ તમારે ખૂબ જ ઉપયોગી બનશે. સજાતીય પદોમાં સંખ્યાત્મક અવયવો જુદા જુદા હોઈ શકે છે. એવું નથી કે દરેક પદમાં સંખ્યાત્મક અવયવ જે ગુણાયેલો છે એ ફરજિયાત સરખો જ હોય એવું જરૂરી છે નહીં, બરાબર. એટલે એના માટે આપણે તો ખાસ ધ્યાનમાં લેવાનું છે. હવે એના પછી પદાવલી તમને આપે છે થોડી ઘણી, અને પદાવલીના આધારે તમારે સજાતીય પદ કયા છે અને વિજાતીય પદ કયા છે એ તમે નક્કી કરી શકો, બરાબર. તો આપણે તો લખતા જઈએ સાથે સાથે, એટલે આપણને ખ્યાલ આવતો છે કે આમાં સજાતીય પદ કયું કયું છે. તો લખે છે પદાવલીમાં આખી પદાવલી તમને ભેગી આપેલી, એમાં તમારે સજાતીય પદ ગોતવાના છે, બરાબર. એટલે લખું છું પદાવલીમાં પદાવલી 4x - 3xy + 8y - 5 વત્તા 2x વત્તા 5xy - 6y - 1 માં જો આ તમને આખી પદાવલી એક આપેલી છે. જો ધ્યાનથી સમજો. 4xy 4x - 3xy વત્તા 8y - 5 વત્તા 2x વત્તા 5xy - 6y અને -1 માં હવે સજાતીય પદ આપણે ગોતવાના એટલે શોધવાના તમને કીધા છે, બરાબર. તો સજાતીય પદ આપણે કયા કયા સજાતીય પદ એમાંથી આપણને મળે છે. તો એમાંથી જે સજાતીય પદો છે ને, આ જે પદાવલી છે એની જે સજાતીય પદો કયા કયા છે તો એમાં આપણે જોવું હોય તો કે આની અંદર નીચે મુજબના સજાતીય પદો છે, પણ કયા કયા? ચલો, તો પહેલું તો આપણે નક્કી કરીએ કે પહેલો જે પોઈન્ટ આપણો છે 4x. તો 4x જેવું એક બીજું પદ છે. જો સજાતીય પદનું એટલું યાદ રાખવાનું છે કે જે પદમાં સમાન બીજગણિતીય અવયવોમાં જે પાછળનો જે ચલ છે એ ચલ સમાન હોવો જોઈએ. 4x તો x વાળું, ખાલી x વાળું, નહીં કે xy વાળું કે નહીં x વર્ગ વાળું, બરાબર, ખાલી x જ વાળું પદ. તો કે 4x છે તેના જેવું એક પદ છે તો હા કે વત્તા 2x છે તો લખી શકાય. સજાતીય પદમાં કયું? તો કે પેલું જે આવશે ને 4x છે તો કે 4x અને 2x સજાતીય પદ થયા. હવે એના પછીનું ચલો -3xy. હવે આ પદ તો આવી ગયું, બરાબર. -3xy xy વાળું જેવું એક પદ છે તો કે હા 5xy વાળું છે. અહીંયા આગળ જો માઈનસ છે ને વિદ્યાર્થી, એટલે પદની આગળ જો માઈનસ હોય તો માઈનસ ફરજિયાત જોડે લેવાનું, બરાબર. અહીંયા -3xy છે તો આપણે શું મૂકશું સાથે સાથે? અહીંયા મૂકી શકીએ -3xy અને બીજા કયું પદ હતું તો કે 5xy. જો આની આગળ કઈ નથી તો વત્તાની નિશાની તો હોય જ, બરાબર. એટલે માટે વત્તા હું લખતો નથી. ચલો એના પછીનું +8y છે. એના જેવું કે પદ તો કે છે -6y છે. જો છે તો લખી શકાય 8y અને -6y. જો બંને પદ એવા જ છે, બરાબર. એટલે આપણે શું લખ્યું એવી રીતે લખીએ. હવે એના પછી એક પદ પાછું છે કે -5 તો અહીંયા છે -1 છે તો લખી શકાય પાછું કે -1 અને -5. ભલે આને થઈ ગયું છે એટલે ચાલે, એમાં કઈ જરૂરી નથી. જો આ જે પદ છે ને વિદ્યાર્થીઓ એ આપણે સજાતીય પદો છે. તો વિજાતીય પદો કયા? તો પાછું લખવું પડે કે આની સિવાયના, તો પાછું એ સાથે સાથે એડ કરું છું, સિવાયના આટલા પદ સિવાયના, એટલે કે કોઈ પણ જેટલા પદો તમને આપેલા છે, કોઈ પણ સમૂહ એટલે કે જે આખો તમને સમૂહ આપેલો છે, બરાબર. એ બધા જો 5 પાસે તો આ વિજાતીય થઈ ગયા, આ બે વિજાતીય થઈ ગયા, આ બે વિજાતીય થઈ ગયા.
પણ આપણે સજાતીય પદોને પાસે પાસે ગોઠવ્યા છે એટલા માટે. તો શું લખી શકાય આમાં કે આની સિવાયના કોઈ પણ સમૂહ શું કહેવાય એ વિભાજ્ય પદો દર્શાવે છે. બરાબર? તો લખી શકાય સિવાયના કોઈ પણ સમૂહ એ શું દર્શાવે છે તો કે વિજાતીય પદો દર્શાવે છે. આટલી આપણને ખબર પડી ગઈ. હવે વિજાતીય પદો કેવી રીતે નક્કી થાય? તો જો તમને કીધું કે આ બે તમે પાસે પાસે લઈ લો છો તો શું કહેવાય? અને વિજાતીય પદો છે. ધારો કે આ બે લઈ લો છો તો વિજાતીય પદો. સમાન સજાતીય પદો એટલે કે સરખા પદો હોવા જોઈએ. સરખા પદમાં સંખ્યાત્મક જે અવયવ છે એ સરખો હોય નહીં. બરાબર? સંખ્યાત્મક અલગ અલગ જ હોય. જો અહીંયા છે, અહીંયા 4x અને અહીંયા 2x, અહીંયા જોઈ લો ને, આ બે ને સજાતીય પદો છે, પણ જો સંખ્યા જે આપેલી છે ને બંને અલગ અલગ છે 4x અને 2x છે. તો સંખ્યા સરખી હોવી જરૂરી નથી. મેં તમને આગળ પણ કીધું કે સંખ્યા સરખી હોતી નથી, પણ ધ્યાન એટલું રાખવાનું કે સંખ્યા સરખી ના હોય પણ એના ચલ જે છે એ સરખા હોવા જોઈએ, તો એને સજાતીય પદો તરીકે કહેવાય. બરાબર? અને ચલો આ પોઈન્ટ અહીંયા પૂરો. પણ હવે એના પછી બીજો પોઈન્ટ જે તમે છઠ્ઠા ધોરણમાં શીખેલા છો. એકપદી ખબર છે, દ્વિપદી ખબર છે, ત્રિપદી ખબર છે, બહુપદી વિશે થોડી ઘણી માહિતી તમને મળેલી. બરાબર? તો ફરી પાછા આપણે એકવાર અહીંયા રિપીટ કરી લઈએ. પેલા આને રિપીટ કરી બસ વ્યવસ્થિત સમજી લઈએ. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. આ ચારે ચાર વિશે વિદ્યાર્થીઓ આપણે સમજવાનું છે. બરાબર? આના આધારે આપણો આગળનો જે પાયો છે છઠ્ઠા ધોરણનો થોડો પાકો થઈ જશે અને થોડો સમજી પણ જશો તમે. હવે એક પદી એટલે તો બધાને ખબર પડી ગઈ કે પદ, સ્થાન, જગ્યા. બરાબર? એવું થાય. પણ અહીંયા એક પદી એટલે એક પદ, દ્વિ એટલે બે. તમને મેં પહેલા પાઠમાં સમજાવેલું છે, ફરી એકવાર વિડિયો જોઈ લેવાનું. બરાબર? દ્વિ એટલે બે, પદી એટલે પદ એટલે બે પદ હોય. ત્રિ એટલે ત્રણ પદ હોય. બહુ એટલે એક કરતા વધારે, બે કરતા વધારે, ત્રણ કરતા વધારે, એક કરતા વધારે પદ હોય એને બહુપદી જ કહેવાય. બરાબર? તો હવે અહીંયા પાછું આપણે સમજવાનું છે કે એક પદી એટલે શું. તો એક પદીને સમજતા સાથે સાથે લખતા જઈએ આપણે. ચલો જોઈએ. એક પદ તો કે એક જે પદાવલીમાં કેટલા પદ હોય? માત્ર એક જ પદ હોય. કેવું? માત્ર એક જ પદ હોય તેને શું કહેવાય? તેને એકપદી કહે છે. હવે ધારો કે આપણે ઉદાહરણ તરીકે દર્શાવવું છે કે એક પદી તો ખરું, પણ એક પદ કોને કહેવાય? તો લખી શકાય જેમ કે x છે, xy છે, x નો વર્ગ છે, z નો ઘન છે, વગેરે વગેરે. આ બધા છે ને એક જ પદ છે. જો છે નહીં કે વચમાં સરવાળો કે બાદબાકી જોડાતા એકય છે ને, એટલે જો છે ખાલી, પણ આની વચ્ચે જો સરવાળો કે બાદબાકી જોડી દઈએ તો પાછું બે પદમાં વિભાજન થઈ જાય. પણ આપણે એક પદની વાત છે. હવે જે જોવાનું છે દ્વિપદી. તો દ્વિપદી એટલે શું? તો ઉપર જે તમે માત્ર એક જ પદ લખ્યું છે એની જગ્યાએ શું હોવા જોઈએ? જેમાં બે પદોનો સમાવેશ થતો હોય. બરાબર? બે વિજાતીય પદો હોય. વિજાતીય બે પદ ત્યારે જ બને છે અલગ અલગ પદો હોય. બરાબર? સજાતીય પદો તો બે પદ સરખા થઈ જાય. તો પાછું લખી શકાય જે પદાવલીમાં બે વિજાતીય પદ હોય તેને દ્વિપદી કહે છે.
જેમ કે દ્વિપદી બે વિજાતીય પદો હોય, આપણે દ્વિપદી વિશે વાત કરવાની છે તો પછી લખી શકાય x y 2x y વગેરે વગેરે વગેરે. તમે કોઈ પણ બે પદ વાળા ઉદાહરણ આપી શકો, બરાબર? એટલે મેં ખાલી બે જ ઉદાહરણ લખેલા છે. 2x વર્ગ y લખો તો પણ ચાલે, x વર્ગ y વર્ગ લખો તો પણ ચાલે. ટૂંકમાં બે પદો હોવા જોઈએ, બરાબર? તો આ એક પદી, દ્વિપદી. હવે જોઈએ ત્રિપદી વિશે. તો કે જે પદાવલીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહે છે. ત્રિપદી તો કહે છે પણ જેમ કે x + y + z. બીજું ઉદાહરણ લઈએ 2x - 4y - z વર્ગ, અથવા તો ખાલી z મૂકો. અત્યારે સાદું સિમ્પલ ઉદાહરણ લઈએ એટલે યાદ રહી જાય. ચાલો, આવા બધા જે છે એ વિદ્યાર્થી મિત્રો ત્રિપદી તરીકે ઓળખાય, જેમાં ત્રણ પદોનો સમાવેશ થાય છે. જો થાય છે ત્રણ પદોનો સમાવેશ, બરાબર? આ ત્રણ પદો છે. હવે જોવાનું છે બહુપદી. જે પદાવલીમાં એક અથવા વધુ પદો હોય તેને બહુપદી કહેવાય. એટલે યાદ રાખવાનું, દ્વિપદી નહીં બહુપદી કહેવાય, ત્રિપદી નહીં બહુપદી કહેવાય. પણ જો તમને અલગથી નામ પડેલું કે દ્વિપદી અલગ પાડો, ત્રિપદી અલગ પાડો, એકપદી અલગ પાડો તો જ. પણ બહુપદીનું કીધું હોય તો પાછા તમને ખબર પડી જાય કે બહુપદી અને એકપદી આપણે જે અલગ અલગ પાડો તો બે કરતા એક અથવા એકથી વધુ પદો, એક કરતા વધારે પદો હોય એટલે બહુપદી તો લખવું હોય તો લખી શકાય. જે પદાવલીમાં એક થી વધુ પદો હોય, એક અથવા એનાથી વધુ પદો, એક પદ છે પણ એક પદ એક જ પદ, કે એક થી વધુ પદો આપણે લખીએ. એક થી વધુ પદો હોય તેને બહુપદી કહે છે. આટલું જ પોઈન્ટ આપણે સમજવાનો છે, બરાબર? આ પોઈન્ટ તમને વિશે તો ખ્યાલ આવી જાય કે આપણે જે સમજ્યા છે ઇનકમ્પ્લીટ છે. શું કામ? કારણ કે અહીંયા આપણે જે સમજ્યા સજાતીય પદ, વિજાતીય પદ, એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી, બરાબર? આટલી વસ્તુ જે છે ને તમારે સ્વાધ્યાય 12.1 માં ખૂબ જ મહત્વની છે. પણ આની પહેલાના પાઠમાં જે તમે શીખ્યા છો સહગુણક, પદાવલીની રચના, પદોના અવયવ, બરાબર? આ દરેકે દરેક વસ્તુ 12.1 માં અગત્યની બને છે. હવે જોઈએ પાછું ફરી એકવાર રિપીટ કરી લઈને પછી આપણે સ્વાધ્યાય 12.1 તરફ પ્રયાણ કરશું. ચાલો, સજાતીય પદ છે તો સજાતીય પદ તમને પાછું યાદ રહી ગયું હશે કે જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદો કહે છે. તો પાછું અહીંયા અંડરલાઈન કરીશું કે સજાતીય પદ કોને કહેવાય? તો કે સજાતીય પદ છે તો સજાતીય પદ તમને ખબર પડી ગઈ, જેમાં જે પદમાં ખાલી સમાન બીજગણિતીય અવયવો હોય. એટલે આપણને ખ્યાલ પડી કે સમાન જો સજાતીય પદની અંદર સરખા અવયવો હોય એને આપણે શું કહેવાય? સજાતીય પદો કહેવાય, બરાબર? એના પછી વાત કરીએ જે પદમાં અસમાન, જો અંડરલાઈન પાછો કરતો જશે તો ખબર પડે, અસમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને વિજાતીય પદ કહે છે. જો રેડી, આટલી જ વસ્તુ અગત્યની છે. એના પછી સજાતીય પદોમાં સંખ્યાત્મક અવયવો જુદા જુદા હોય છે, સરખા હોવા એ જરૂરી નથી, બરાબર? આટલું તમને ક્લિયર સમજાશે. એના પછી વાત કરી તમને નીચે પદાવલીનો સમૂહ આપેલો છે. એ સમૂહમાંથી આપણે શું કરવું કે એમાં જે પદો આપણને આપેલા છે એમાં આપણે સજાતીય પદોની જોડી બનાવી છે. જો છે 4x + 2x -3xy અને 5xy, 8y અને -6y, -1 અને -5 સિવાયના કોઈ પણ સમૂહ એટલે એક સંગઠન,
બરાબર એક આખો જૂથ આખો જથ્થો જે સમૂહ તરીકે છે બરાબર એ સમૂહ છે વિજાતીય પદો દર્શાવે છે આ દરેક તમે આમ જોવા જાવ તો વિજાતીય પદ છે પણ એને સજાતીય પદમાં આપણે ફેરવીએ તો બે આને સરખા પદને આપણે પાસે મૂકીએ છીએ એટલે કે બેની જોડી બનાવીએ છીએ બરાબર ચલો એના પછી છે એકપદી દ્વિપદી અને છેલ્લે છે બહુપદી તેમાં જોઈએ કે જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેને શું કહેવાય તો કે તેને એકપદી કહે છે જો સાવ સહેલો અને સિમ્પલ તરત આપણને ખ્યાલ આવી જાય તરત તમને ખ્યાલ મળી પણ જાય બરાબર એના પછી જે પદાવલીમાં બે વિજાતીય પદો હોય બે કેવા પદો વિજાતીય પદો હોય તેને શું કહેવાય એને કહે છે દ્વિપદી છે સાવ સહેલો એના પછી જે પદાવલીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહે છે જે પદાવલીમાં ત્રણ પદો હોય તેને શું કહેવાય ત્રિપદી કહે છે જે પદાવલીમાં ત્રણ પદોનો સમાવેશ થાય છે તેને ત્રિપદી કહે છે એના પછી જે પદાવલીમાં એકથી વધુ પદો હોય જે પદાવલીમાં એકથી વધુ એને શું કહેવાય તો કે એને બહુપદી કહે છે આટલું જ તમારે સમજવાનું છે આટલું સમજ્યા પછી તમને સાવ સહેલો અને સિમ્પલ પડશે બરાબર ફરી પાછું એકવાર રિપીટ કરી લઈએ સજાતીય પદ અને વિજાતીય પદ સજાતીય પદ એટલે શું તો કે જે પદાવલીમાં સમાન બીજગણિતીય અવયવો હોય તેને સજાતીય પદો કહે છે વિજાતીય પદ તો કે જે પદાવલીમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને વિજાતીય પદો કહે છે એના પછી સજાતીય પદોમાં કેવા કીધા તો કે સંખ્યાત્મક અવયવ જુદા જુદા હોઈ શકે છે સરખા હોવા જરૂરી છે ને એ આપણને ખ્યાલ મળી જાય એના પછી તમને એક મેં પાછું સમૂહ આપેલો છે પદાવલીનો અને એમાંથી તમને સજાતીય પદ અને વિજાતીય પદની બે અલગ અલગ પાડીને સમજાવેલી છે ચાલો એના પછી એકપદી દ્વિપદી ત્રિપદી અને બહુપદી જે પદાવલીમાં માત્ર એક જ અવયવ હોય તેને શું કહેવાય તો કે એકપદી કહે છે એક જ પદ હોય એટલે અવયવની જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે જેમ કે તમને ઉદાહરણ આપ્યું છે x xy x1 અને z ખંડ જે ઉદાહરણ આપેલું છે એના પછી જે પદાવલીમાં બે વિજાતીય પદો હોય તેને દ્વિપદી કહે છે જેમ કે xy 2x વર્ગ y વગેરે વગેરે એના પછી જે પદાવલીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહે છે જેમ કે x + y + z બીજું ઉદાહરણ આપેલું છે 2x - 4y - z વગેરે વગેરે આ દરેકે દરેક ત્રિપદીના ઉદાહરણ છે એના પછી બહુપદી તો કે જે પદાવલીમાં એકથી વધુ પદો હોય તેને બહુપદી કહે છે બરાબર આમાં જે તમને વિદ્યાર્થીઓ સાવ સિમ્પલ અને સરળથી સમજાવેલું તમને હવે લગભગ યાદ રહી ગયું હોય અને છઠ્ઠા ધોરણમાં થોડું ઘણું માહિતી તમને મળી ગઈ ત્યારે તો તમને વધારે સરળતા પડી બરાબર હવે જે જોવાનું છે આપણે સ્વાધ્યાય 12.1 જોવાનું છે ચલો 12.1 તરફ પ્રયાણ કરી લઈએ
સ્વાધ્યાય 12.1 એમાં પહેલો જ પ્રશ્ન, પહેલી સૂચના આપણને આવી કંઈક આપે છે, નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો. અને એની અંદર તમને પહેલું જેવું કંઈક આપેલું છે, y માંથી z બાદ કરો. બીજું આપેલું છે x અને y ના સરવાળાના અડધા. ચાલો પહેલા બે જોઈ લઈએ, પછી તમને બીજી સમજાવીએ. x અને y ના તમને અડધા કીધા. જો પેલું તો એ કીધું તમારે y માંથી z બાદ કરવાનો છે, એવું આપણને કીધું છે. તો જો તો y માંથી z બાદ કરો. y માંથી z શું કરવાનું છે? બાદ કરવાનો છે. એટલે y માંથી z બાદ કરો. આ તમારું બીજગણિતીય પદાવલી તો બની ગઈ. બીજો પ્રશ્ન સેમ ટુ સેમ. સો x અને y ના સરવાળાના અડધા. તો પેલા x અને y નો સરવાળો, તો કે x અને y નો સરવાળો એના અડધા, એના અડધા કરવા પડશે. અથવા તો આ રીતે પણ તમે લખી શકો, x અને y નો સરવાળો એના અડધા એટલે 1/2. આવી રીતે પણ તમે લખી શકો. બરાબર, બંને રીતે તમે લખી શકો. એના પછી ત્રીજું કંઈક પદાવલી આવી છે તમારી, સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. ચલો પાછું આપણે એક લખી લઈએ. ત્રીજું છે સંખ્યા z નો તે જ સંખ્યા સાથે ગુણાકાર. તો જો સંખ્યા z નો સંખ્યા z છે એનો એ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે આવી રીતે થાય. એટલે એ સંખ્યા સાથેનો ગુણાકાર કરો, અથવા તો આપણે અહીં પણ મૂકી શકીએ એ જ સંખ્યા સાથેનો ગુણાકાર. એટલે z ને બે વખત તમે દર્શાવો એટલે z વર્ગ પણ થાય. અથવા તો આને આવી રીતે પણ લખી શકાય, z ગુણ્યા z બરાબર z વર્ગ. બરાબર, આ બંને રીતે તમે લખી શકો. એના પછી ચોથું, p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ. અહીંયા જે x અને y નો સરવાળાના અડધા હતા એની જગ્યાએ p અને q નો ગુણાકાર એટલે pq છેદમાં 4. એના પછી પાંચમું, x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. x + y બંને ઉપર વર્ગ અને બેનો સરવાળો. બરોબર, એના તમને 8 સુધી આપેલા છે. 5 સુધી મેં કરાવ્યું, 6, 7 અને 8 તમારે કરવાના છે. બરાબર, હવે જે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર જે 2 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.